છોટાઉદેપુરમાં રજબ માસના કુંડાના તહેવારના નિયાજની સત્તાભેર ઉજવણી કરાઈ। ઇસ્લામી કેલેન્ડરનો 7મો માસ એટલે રજબ માસ। રજબ મહિનાનો ખૂબ જ બરકત અને ઇબાદતનો મહિનો ગણાય છે। આ માસની 22મી તારીખે ઇસ્લામ ધર્મના છઠ્ઠા ઇમામ એટલે હજરત ઇમામ જાફર સાદિક રહેમતુલ્લાહ અલૈહીની યાદમાં મનાવવાનો દિવસ। આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાના ઘરોમાં માટીના નાના વાસણો કુંડા લાવવામાં આવે છે અને તેમાં પૂરી અને ખીર ભરીને તેમના નામની પ્રસાદી તરીકે મૂકીને સગા સંબંધીઓ, મિત્રો, આડોશી પાડોશી તેમજ ગરીબોને બોલાવીને આ પ્રસાદી ખૂબ જ માનભેર ખવડાવવાનો ખૂબ જ પુણ્ય માનવામાં આવે છે। આજના દિવસે મુસ્લિમ બિરાદરો એકબીજાના ઘરે જઈ આ પ્રસાદીને જમે છે, જેનાથી પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધે છે। લોકો આ દિવસે અલ્લાહ પાસે પોતાની મુશ્કેલીઓ દૂર કરવા અને બરકત માટે દુઆ માંગે છે। રજબના કુંડાની નિયાજ એ માત્ર એક પરંપરા નથી, પરંતુ તે શ્રદ્ધા, દાન અને સામાજિક મિલનનું પ્રતીક છે। આ તહેવાર આપણને વહેંચીને ખાવાનો, એકબીજાને પ્રેમથી બોલાવીને ખવડાવવાનો અને માનવતાનો સંદેશ આપે છે। આજરોજ છોટાઉદેપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રજબ માસના કુંડાના તહેવારની નિયાજની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારોમાં ચહેલ પહેલ જોવા મળી હતી। મુસ્લિમ બિરાદરો એકબીજાના ઘરે પ્રસાદી ખાવા મોટી સંખ્યામાં જતા જોવા મળ્યા હતા। قل أعوذ برب الفلق ومن شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس